સમાચાર એટલે ઝડપ અને ઝડપ એટલે અમે. કવરેજમાં ક્યાંય પાછળ નહીં, હંમેશા એક પગલું આગળ. દેશ દુનિયાના સમાચાર, રાજનીતિ, સમસ્યા, વ્યાપાર, રોજગાર, તમામ સમાચારો પર રહેશે અમારી નજર. ગુજરાતની દરેક ઘટના તમારા ફોનમાં સૌપ્રથમ માત્ર V18 ન્યૂઝ પર. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફ માટે ઉંદરોનો ત્રાસ એક કાયમી અને ગંભીર સમસ્યા બની ગઈ છે. માત્ર ગોડાઉન કે ખૂણાઓ પૂરતો સીમિત ન રહેલો આ ઉપદ્રવ હવે દાખલ દર્દીઓના વોર્ડ સુધી પહોંચી ગયો છે. ઉંદરોનું પ્રમાણ એટલું વધી ગયું છે કે તેઓ હવે રેલિંગની પાઇપો પર એટલે કે દર્દીઓના માથા પર જ આંટા ફેરા મારતા જોવા મળે છે, જેના કારણે દર્દીઓ સતત ભયના ઓથાર હેઠળ જોવા મળી રહ્યા છે. સિવિલમાં નાના મોટા ઉંદરોનો વસવાટ વર્ષો જૂનો છે, છતાં તંત્ર કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે. ઉંદરોના ત્રાસ પાછળનું એક મુખ્ય કારણ દર્દીઓના સગાઓ દ્વારા વોર્ડની આસપાસ ફેંકવામાં આવતો એઠવાડ છે. આ ત્રાસને કારણે ઘણીવાર દર્દીઓ આરામ કરી શકતા નથી અને હોસ્પિટલના અગત્યના દસ્તાવેજો પણ કાપી નાખવાના બનાવો બન્યા છે. તો થોડા વર્ષો પહેલા સિવિલના આઈસીયુ વોર્ડમાં વેન્ટિલેટર પર રહેલા એક દર્દીની ઉંદરે આંખ કરડી ખાધી હોવાની ગંભીર ફરિયાદ ઉઠી હતી.